ઓકે, તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. આજે આપણે એવા 10 બિઝનેસ આઈડિયા જોવાના છીએ જે આવનારા સમયમાં બહુ ઓછા રોકાણમાં શરૂ થઈ શકે છે. અને હા, આ કોઈ હવામાં વાતો નથી. આ એવા આઈડિયા છે જે રિયલ પ્રોબ્લેમ્સને સોલ્વ કરે છે. અને એટલે જ માર્કેટમાં એની ડિમાન્ડ પણ જોરદાર છે. જુઓ, આજના આખા વિશ્લેષણનો જે પાયો છે ને એ આ એક વિચાર છે. મોટાભાગના લોકો શું માને છે કે ભાઈ મોટો બિઝનેસ કરવો હોય તો મોટા પૈસા જોઈએ. પણ સાચું કહું ને તો એ વાત હવે જૂની થઈ ગઈ છે. આજના જે સ્માર્ટ બિઝનેસ મોડલ્સ છે ને એ સાબિત કરે છે કે સફળ થવા માટે પૈસા કરતાં વધારે જરૂરી છે સમસ્યાની સાચી સમજ. તો આપણે આગળ કેવી રીતે વધીશું? રોડમેપ એકદમ ક્લિયર છે. આપણે આ 10 આઈડિયાને 3 મેઇન કેટેગરીમાં વહેંચીને સમજીશું. પહેલું, સસ્ટેનેબિલિટી. બીજું, નવી કેર ઇકોનોમી. અને ત્રીજું, એસેન્શિયલ સપોર્ટ સર્વિસ. અને હા, છેલ્લે આપણે એ પણ જોઈશું કે આ બધામાંથી શીખવા જેવું શું છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી, સસ્ટેનેબિલિટી શિફ્ટ. એટલે કે એવા બિઝનેસ જે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ચાલે છે. અને એક વાત સમજી લેજો, હવે આ કોઈ શોખ કે ફેશન નથી રહ્યો, પણ એક બહુ મોટી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી બની ગયું છે. આ કેટેગરીમાં એવા બિઝનેસ આવે છે જે આપણા શહેરોની રોજબરોજની સમસ્યાઓ જેમ કે કચરો, એનર્જી અને પાણીનું મેનેજમેન્ટ એના પર ફોકસ કરે છે. બેસિકલી આ આપણા શહેરોને વધુ સારા બનાવે છે. ચાલો તો જોઈએ પહેલો આઈડિયા. આ તો આપણે બધા જોઈએ જ છીએ. શહેરોમાં ઈવી સ્કૂટર અને બાઇક તો ધડાધડ વધી રહ્યા છે. પણ એક સવાલ, એને રિપેર કોણ કરશે? મોટાભાગના લોકો ઓથરાઇઝ્ડ સર્વિસ સેન્ટરના લાંબા વેઇટિંગ પીરિયડ અને ઊંચા ખર્ચથી કંટાળી ગયા છે. બસ અહીં જ એક મોટી તક છે. એક નાનું લોકલ ગેરેજ જે ફટાફટ અને સસ્તામાં સર્વિસ આપે, અને ખાસ કરીને બેટરીની સમસ્યાઓ માટે જે સૌથી કોમન પ્રોબ્લેમ છે. અને એવું પણ નથી કે આ કોઈ શોર્ટ ટર્મ બિઝનેસ છે. જરા વિચારો, આવનારા 10 વર્ષ સુધી જેમ જેમ રસ્તા પર ઈવીની સંખ્યા વધતી જશે એમ રિપેરિંગની ડિમાન્ડ ક્યાં પહોંચશે? આ તો લાંબી રેસનો ઘોડો છે બોસ. ઓકે, બીજો આઈડિયા છે કચરાનું મેનેજમેન્ટ. પણ એક મિનિટ, આ કોઈ ભંગારનો ધંધો નથી. આ એકદમ પ્રોફેશનલ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનનો બિઝનેસ છે. મોડલ એકદમ સિમ્પલ છે. ઘરો અને ઓફિસોમાંથી જે અલગ અલગ કરેલો સૂકો કચરો હોય એને કલેક્ટ કરો, એને પ્રોફેશનલી સોર્ટ કરો, પ્લાસ્ટિક અલગ, મેટલ અલગ, અને પછી સીધું જ રિસાયકલિંગ યુનિટ્સને વેચી દો. વચ્ચે કોઈ નહીં, કોઈ વચેટિયા નહીં. આપણામાંથી મોટાભાગના લોકોના ઘરે વોટર પ્યોરિફાયર છે, બરાબર ને? પણ સાચું કહેજો, એની સર્વિસ સમયસર થાય છે? ના, અહીં જ ગેમ છે. આ બિઝનેસ પ્યોરિફાયર વેચવાનું નથી, પણ એની સર્વિસ આપવાનો છે. એક ભરોસાપાત્ર સર્વિસ મોડલ બનાવો જે એએમસી એટલે કે એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પર ચાલે. આનાથી દર મહિને એક ફિક્સ રિકરિંગ ઇન્કમનો સોર્સ ઊભો થાય છે. ચાલો હવે આપણે બીજા સેક્શન તરફ જઈએ, ધ ન્યૂ કેર ઇકોનોમી. આ એવા બિઝનેસ છે જે આપણી આજની લાઇફસ્ટાઇલ, આપણી ભાગદોડ અને બદલાતી ફેમિલીની જરૂરિયાતોમાંથી પેદા થયા છે. તો આ તકો ક્યાંથી આવી રહી છે? વેલ, એની પાછળ 3 મોટા કારણો છે. એક તો આપણા દેશમાં વડીલોની સંખ્યા વધી રહી છે. બીજું, આપણે બધા જ ખૂબ વ્યસ્ત છીએ. અને ત્રીજું, પાલતુ પ્રાણીઓ પ્રત્યે લોકોનો પ્રેમ ખૂબ વધ્યો છે. આ જે સોશિયલ ચેન્જીસ છે ને એ જ નવી સર્વિસ માટે એક મોટું માર્કેટ તૈયાર કરી રહ્યા છે. એક વાત ક્લિયર કરી દઉં, આ કોઈ મેડિકલ કેર નથી. આ છે હ્યુમન સપોર્ટ. આજકાલ વ્યસ્ત પરિવારો પોતાના વડીલોને પૂરતો સમય નથી આપી શકતા. તો આ સર્વિસ શું કરે છે? એમને રોજિંદા કામમાં મદદ કરે, એમની સાથે થોડી વાતચીત કરે, અને સૌથી અગત્યનું, એમના બાળકોને એક માનસિક શાંતિ આપે છે કે કોઈ તો છે એમનું ધ્યાન રાખવાવાળું. આ બિઝનેસમાં ટ્રસ્ટ, વિશ્વાસ જ બધું છે. હવે પાળતુ પ્રાણીઓ ખાલી પ્રાણીઓ નથી રહ્યા, એ પરિવારના સભ્યો જેવા છે. તો જ્યારે એમના માલિકોને ક્યાંક બહાર જવાનું થાય ત્યારે ટેન્શન થાય કે આપણા બાળકનું ધ્યાન કોણ રાખશે. એમને એક એવી જગ્યા જોઈએ જે સુરક્ષિત અને પ્રેમાળ હોય. એટલે આ ખાલી કેનેલ નથી, આ એક પેટ હોટેલ છે. અને હા, તમે આમાં ગ્રૂમિંગ અને ટ્રેનિંગ જેવી એક્સ્ટ્રા સર્વિસ ઉમેરીને એને વધારે પ્રોફિટેબલ બનાવી શકો છો. આ બિઝનેસ હેલ્થકેરને લોકોના ઘર સુધી લઈ જાય છે. હવે એ જમાનો ગયો કે લોકો બીમાર પડવાની રાહ જુએ. હવે લોકો પ્રિવેન્ટિવ કેર એટલે કે બીમારી થાય એ પહેલાં જ સાવચેતી રાખવા પર ધ્યાન આપી રહ્યા છે. બસ આ મોબાઈલ વેન એ જ કામ કરે છે. સોસાયટીમાં કે કોર્પોરેટ ઓફિસમાં જઈને બ્લડ શુગર, બીપી જેવા બેઝિક ટેસ્ટ કરી આપે છે.
કેટલું કન્વિનિયન્ટ છે ને? અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે. આ કોઈ રેસ્ટોરન્ટ નથી, આ એક ફૂડ પ્રોડક્શન યુનિટ છે. એનું કામ શું છે? સમારેલી શાકભાજી, મેરિનેટેડ પનીર કે ચિકન જેવા રેડી ટુ કુક પેકેટ્સ બનાવવા. આ કોના માટે છે? એવા વ્યસ્ત લોકો માટે જેઓ બહારનું નથી ખાવા માંગતા, પણ ઘરે ઝડપથી કંઈક હેલ્ધી બનાવીને ખાવા માંગે છે. અને હવે આવીએ આપણા છેલ્લા અને અંતિમ સેક્શન પર, એસેન્શિયલ સપોર્ટ સર્વિસ. આ એવા બિઝનેસ છે જે પડદા પાછળ રહીને આપણા શહેરી જીવનના આખા એન્જિનને ચાલતું રાખે છે. આ કેટેગરીના બધા બિઝનેસનો એક જ પાયો છે, અને એ છે રિલાયબિલિટી, એટલે કે વિશ્વસનીયતા. આ એવા માર્કેટ છે જે વર્ષોથી અનઓર્ગેનાઇઝ્ડ, એટલે કે અસંગઠિત રહ્યા છે. બસ અહીં જ જો તમે એક પ્રોફેશનલ એપ્રોચ લઈ આવો તો તમે આખી ગેમ બદલી શકો છો. જુઓ, કોઈપણ પ્રોફેશનલ જગ્યા માટે સ્વચ્છતા હવે ઓપ્શનલ નથી, એકદમ જરૂરી છે. અને કંપનીઓ શું કરે છે? એ પોતાના સ્ટાફને રાખીને માથાનો દુખાવો લેવાને બદલે આ કામ આઉટસોર્સ કરી દે છે. આનો સૌથી મોટો ફાયદો શું? માસિક કોન્ટ્રાક્ટ, એટલે કે આવકની ગેરંટી. આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ માઇક્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ છે. એ આપણા દેશની એક બહુ જ મોટી સમસ્યા, એટલે કે ફૂડ વેસ્ટેજનો ઉકેલ લાવે છે. વિચારો, નાના ખેડૂતો મોટા કોલ્ડ સ્ટોરેજનું ભાડું ક્યાંથી ભરે? પણ જો એમને ટૂંકા સમય માટે નાના પોર્ટેબલ યુનિટ ભાડે મળી જાય તો એમનો કેટલો બધો પાક બચી જાય અને એમની આવક પણ વધે. અહીં સૌથી અગત્યની વાત સમજવા જેવી છે. આ બિઝનેસમાં તમારે જાતે પ્લમ્બર કે ઇલેક્ટ્રિશિયન નથી બનવાનું. તમારે એક પ્લેટફોર્મ બનવાનું છે, એક એવી એજન્સી જે લોકોને વેરિફાઈડ અને ભરોસાપાત્ર ટેકનિશિયન પ્રોવાઈડ કરે અને કામની ક્વોલિટીની ગેરંટી લે. આ મોડલની ખાસ વાત એ છે કે એ ખૂબ જ સ્કેલેબલ છે, એટલે કે એને સહેલાઈથી મોટું કરી શકાય છે. તો અત્યાર સુધી આપણે 10 અલગ બિઝનેસ આઈડિયા જોયા, પણ શું તમે વિચાર્યું કે આ બધામાં કોમન શું છે? એવી કઈ એક વાત છે જે આ બધાને એકબીજા સાથે જોડે છે? આ ટેબલ આખી વાતનો નિચોડ છે. પેટર્ન જુઓ, એકદમ સિમ્પલ અને ક્લિયર છે. સમાજમાં કોઈ મોટો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય, એના કારણે લોકોને જે નાની મોટી અસુવિધા કે સમસ્યા થતી હોય એને પકડી લો અને પછી એનો એક સરળ, ભરોસાપાત્ર અને ઓર્ગેનાઇઝ્ડ સોલ્યુશન આપી દો. બસ આ જ છે આજના સમયમાં સફળ બિઝનેસની સિક્રેટ ફોર્મ્યુલા. તો છેલ્લે બસ એક સવાલ વિચારવા માટે છોડી જાઉં છું. આપણી આસપાસ, આપણી રોજિંદી લાઈફમાં એવી કઈ અગવડ છે જેના વિશે આપણે હંમેશા ફરિયાદ કરીએ છીએ? કારણ કે યાદ રાખજો, દરેક ફરિયાદની પાછળ એક છુપાયેલી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી હોય છે. બસ એને જોવાની નજર કેળવવાની જરૂર છે.